फ्रेंड जो हवे हूँ पतंग चगावा जाऊँ छूँ तमे जोई शको छो विडियो में बने रहो। हूँ तमने बताईश मैं पतंग चगाव्या तो 2 થી 3 पतंग काप्या था। तो जो सौथी पहला मैं पतंग लीधो तो फिरकड़ी पकड़वा माटे ऋत्वी विडियो बनावती थी। तो मारी बेनने मैं कीधुं तो मारी बेन फिरकड़ी पकड़वा आई थी। सौथी पहला ध्रुवी आई थी पण ध्रुवी व्यवस्थित पकड़ती नहोती। पछी मारी बेनने आपी हती फिरकड़ी पकड़वा माटे। हेलो फ्रेंड, जय श्री कृष्ण। फ्रेंड हैप्पी उत्तरायण तमने बधाने। आज तमने खबर है कि आज उत्तरायण है। तो आज उत्तरायण दिवसे जो हूँ तैयार थई गयो तो विवास पण बताऊं छूं। विवासे पण तैयार थई गयो तो जो विवास पण तैयार थई गयो तो फई पण आव्या था विवासना। जो फई विवास माटे फुग्गो लाव्या था। तमे देखी शको छो जे गैसनो फुग्गो आवे छे ने तो एवो फुग्गो लाव्या था हार्ट वाळो। तो जो विवास केवो रमी जाय छे एना जोडे। हवे ऋत्वी पण बताऊं छूं। ऋत्वी पण तैयार थई गई हती, ए पूरीओ करती हती। अमे ऊंधिયું लाव्या था। તમે જોઈ શકો છો જો ઋત્વી પૂરીઓ કરે છે। અમે ઊંધિયું લાવ્યા હતા, તમને ઊંધિયું પણ બતાવું છું। અમે આ ઊંધિયું લાવ્યા હતા। જો તમે જોઈ શકો છો અમે ઊંધિયું લાવ્યા હતા ને પૂરી બનાવી હતી। ફ્રેન્ડ તમને ખબર જ હશે કે અત્યારે આપણે ઉત્તરાયણ હોય ત્યારે આપણે ફાફડા જલેબી ને ઊંધિયું ને બધું ખાતા હોઈએ છીએ। તો અમે સવારે વહેલા ફાફડા લાવ્યા હતા, અમે ફાફડા પણ ખાઈ લીધા હતા। તો તમે વિડીયોમાં બને રહેજો। આજે અમે કઈ જગ્યાએ જઈશું અને અમે પતંગ પણ ચગાવીશું એનો પણ હું તમને વિડીયો બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમને ખબર જ હશે કે આજે ઉત્તરાયણ છે તો એના કારણે જો આપણે જે ગાયો હોય છે ગાય કે ભેંસ એના આપણે ચારો નાખતા હોઈએ છીએ। તો જો અહીંયા કેટલો બધો ચારો પડ્યો છે। અમે બહાર જતા હતા બજાર મારા એક ફ્રેન્ડના ઘરે, તો હું તમને બતાવું છું। તો અમને રસ્તામાં ચારો દેખવા મળ્યો તો ગાયો પણ દેખવા મળી હતી। આજ તો બધી ગાયો ચારો ખાઈને પેટ ભરાઈ જશે એટલા માટે જો કેટલી શાંત બેઠી છે। તો હવે જો મારા ફ્રેન્ડના ઘરે આવ્યા હતા, એ મેં મોહલ્લામાં રહે છે। તો હું તમને બતાવું છું, તમે દેખી શકો છો ચારે બાજુ અહીંયા કેવી ઉત્તરાયણ થાય છે। અમે લગભગ સવારે 10 સાડા 10 વાગે આવ્યા હતા। તો જો અહીંયા તો સવારથી જ ઉત્તરાયણ ચાલુ થઈ ગઈ હતી। કેટલા લોકો પતંગ ચગાવે છે। ફ્રેન્ડ અમે સોસાયટીમાં રહીએ છીએ તો અમારે એટલા બધા પતંગ નથી ચગતા, એના કારણે અમે અહીંયા મારા ફ્રેન્ડના ઘરે આવ્યા હતા। તો જો હું તમને બતાવું છું અહીંયા જો કેટલા બધા લોકો પતંગ ચગાવે છે। મારા ફ્રેન્ડે પણ ચગાવે તો એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો અહીંયા દેખાય છે સામે કેટલા બધા લોકો પતંગ ચગાવે છે। જો તમને આસમાન પણ બતાવું છું, અહીંયા પણ કેટલા બધા લોકો પતંગ ચગાવતા હતા। જો કેટલા બધા પતંગ પણ અહીંયા દેખવા તમને મળે છે। હજી તો ફક્ત 10 વાગ્યા હતા, પછી તો આના પછી કેટલા બધા પતંગ ચગ્યા હતા એનો પણ અમે બીજે ગયા હતા બપોર પછી, તો એનો પણ મેં વિડીયો બનાવ્યો તો એ પણ તમને બતાવીશ। અમે મારી 2 બહેનોના ઘરે પણ ગયા હતા, એમનો પણ હું તમને વિડીયો બતાવીશ। ત્યાં કારણ મેં પણ પતંગ ચગાવ્યો તો તમે વિડીયોમાં બને રહેજો। फ्रेंड जो आ महोल्लो है हूँ तमने बताऊँ छूँ। तमे देखी सको छो जो नाना मोटा आवे त्या घर होय छे। अमर सोसायटी में तो फक्त एक ज जेटला घर होय छे ने। अहींया तो जो एक नानु घर एक मोटू घर नीचू ऊंचू एटले अलग अलग प्रकारना होय छे। तो अहींया तो तमने खबर सौथी ऊंचू जेनुं घर होय एने तो पतंग चगावવાની સૌથી વધારે મજા આવે છે। તો મારા ફ્રેન્ડનું ઘર સૌથી ઊંચું હતું તો એને તો સૌથી વધારે મજા આવતી હતી। જો દેખાય છે અહીંયા કોઈ એટલું બધું હજી આવ્યું ન હતું। તો વિવાસ જો મારા ફ્રેન્ડે સોંગ વગાડ્યું હતું સ્પીકરની અંદર, તો વિવાસ કેવો નાચતો હતો એ પણ હું તમને બતાવું છું। તમે દેખી શકો છો जो है ने अमरा विवास अहींया पण नाचवा मांड्यो हतो। आ स्पीकर हतुं, स्पीकर में सॉन्ग वागतो हतो, जो विवास पण नाचवा मांड्यो हतो। एना पछी मारा फ्रेंडे एक पतंग चगाव्यो हतो, हूँ तमने बताऊँ छूँ। आ मारो फ्रेंड है तो एने पतंग चगाव्यो हतो। तो जो एनो पण मैं विडियो लीधो हतो। तो जो देखाय छे सामे येलो कलरनो पतंग छे ने एनो पतंग हतो। तो जो हवे मारो फ्रेंड पतंग चगावतो हतो, मैं फिरकड़ी पकड़ी हती, हूँ तमने बताऊँ छूँ। तमे देखी शको छो आ छे मारो फ्रेंड अने मैं फिरकड़ी पकड़ी हती। तो ए चगावतो हतो। अमे लगभग 10 वागे गया था, थोड़ुं काम हतुं एना कारणे गया था, पण एने कीधुं के 10-15 मिनिट बेस के आपणे एक बी पतंग चगावीने पछी तू जजे। तो एना कारणे अमे बैठा था। जो विवास तो है ने नीचे रमी जतो तो एम तो कंईक वस्तु हाथ में जोईए एटला माटे एम तो रमी जाए छे। आ रीते जो देखी सको छो तमे। जो विवास केवो रमी जाए छे ने, मैं फिरकड़ी पकड़ी हती पण एना जोडे कागळ हतुं एटला माटे हूँ होर पण नाखतो तो, कारण के विवास खाई जाए तो एने नुकसान थाय एना कारणे। जो मारा फ्रेंड पतंग चगावतो तो एने छे ने एक पतंग पर लगभग 4 થી 5 काप्या हता सामेवाळाना। एना पछी जो एक मारो बीजो फ्रेंड आव्यो हतो एनी जोड़े रहतो हतो, तो एने हूँ आज लगभग 4 કે 5 वर्ष पछी मळ्यो हतो। एना पछी जो फ्रेंड आ छे अमारुं घर। हवे हूँ तमने बताऊँ छूं, अमे अमारा घरे आवी गया था। तो जो अहींया तो एटला बधा पतंग बिल्कुल चगता नहोता। लगभग बपोરના 3 वाग्या था तो छतां एटला बधा चगता नहोता। पण जो हूँ तमने बताऊँ छूं बधाना घरे सोलर प्लेट तमे जोई शको छो ने बधाना घर एक ज साइजना तमे जोई शको छो। 2 मालना छे बधाना घर। तो आ अमारी सोसायटी छे। जो अहींया सामे थोड़ाक लोको चगावता था।
તમને ખબર જ હશે કે સોસાયટીમાં તો એટલા બધા લોકો પતંગ ચગાવે નહીં, તો એના કારણે જો દેખાય છે અહીંયા તમને બહુ ઓછા પતંગ જોવા મળે છે. અહીંયા જો બધે બધાના ઘરે સોલર પ્લેટ છે. જો અમારા ઘરે પણ સોલર પ્લેટ છે. અમે તો લગભગ ઉપર ચડ્યા જ નહોતા, ખાલી હું ફક્ત વિડીયો બનાવવા માટે ચડ્યો હતો. તો અમારા ઘરે તો જો બધા ખાટલા ને બધું વસ્તુ ઉપર પડ્યું હતું ને અમારા ધાબા ઉપર સોલર પ્લેટ હતી. તો જો અહીંયા તમને થોડા બતાવું છું. જો પેલા કાકા દેખાય છે એ પણ પતંગ ચગાવતા હતા. આ સૌથી મોટી ઉંમરના આ એકલા જ કાકા હતા કે જે અમારા ઘર બાજુ પતંગ ચગાવતા જોવા મળતા હતા. એમને પણ છે ને 2 થી 3 જેવા કાપ્યા હતા. જો મારા સોસાયટીના આગળની જે સોસાયટી છે એમના પણ કેટલાક લોકો પતંગ ચગાવતા જોવા મળતા હતા. તો ફ્રેન્ડ, તમને ખબર હશે કે તમે કદાચ સોસાયટીમાં રહેતા હશો તો તમને ખબર હશે કે અત્યારે હવે પતંગ એટલા બધા પહેલાં જેવા ચગતા ન હતા. પછી અમારા બેનના ઘરે ગયા હતા, ત્યાં કણ સરસ પતંગ ચગતા હતા. એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ, એક જણ ફુગ્ગો પણ લાવ્યું હતું, એ પણ હું તમને બતાવું છું. જે પેલો ગેસનો ફુગ્ગો આવે છે ને હાર્ટવાળો, તો એ જો આ દેખાય છે, એ ગેસનો ફુગ્ગો એક જણ લાવ્યું હતું. અમારે વિવાસે પણ જીદ કરી, તો વિવાસના એના ફઈ અમારા ઘરે આવ્યા હતા, ત્યારે ફઈ પણ વિવાસ માટે આવો ફુગ્ગો લાવ્યા હતા. એ તો મેં તમને બતાવ્યો તો વિડીયોમાં તમે દેખ્યો છે. ફ્રેન્ડ, અમે સાંજે ગયા હતા ને ત્યારે પણ વિવાસે જીદ કરી હતી ફુગ્ગો લેવા માટેની, તો દાદા એને સાંજે પણ ફુગ્ગો લાવ્યો હતો. પછી અમે સપનાના ઘરે ગયા હતા. તમે દેખી શકો છો ધ્રુવીએ કેટલા બધા પતંગ લૂંટ્યા હતા. પતંગો ના ત્યાં લૂંટ્યા? આટલા બધા ત્યાં લૂંટ્યા? ઓહો, આટલા બધા પતંગ! સાચું બોલજે ધ્રુવી, તું આટલા બધા પતંગ તો ના લૂંટી શકે. સાચું કે તું? જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, આટલી નાની છોકરી એ એકલા ધોરણમાં ભણે છે ને આટલા બધા પતંગ લૂંટ્યા. જો હું તમને બતાવું છું, જો કેટલા બધા પતંગ લૂંટ્યા છે ને. નહીં, તારું નામ શું છે? ધ્રુવી. જો કશું તમે આજે કેટલા પતંગ ચગાયા? કેટલા ચગાયા એમ કહો પતંગ? તો ગો કેટલા ગો પતંગ ચગાયા? 6 ચગાયા. ધ્રુવી 6 ચગાયા. એક ખોડી ખાલી કરી નાખી એમ. સરસ સરસ. જો પતંગ કેટલો સરસ છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મારા બનેવી કૌશિકુમારના ઘરે અમે આવી ગયા હતા. ત્યાં જો મારા બનેવી પતંગ ચગાવતા હતા. એમને છે ને જોડેલો ફ્લેટ નડતો હતો, એટલા માટે બહુ ઊંચો પતંગ ચગાવી શકતા ન હતા. જો હવે હું તમને બતાવું છું, એમની સોસાયટીમાં પણ એટલા બધા પતંગ ચગતા ન હતા, કારણ કે આજુબાજુ ઘર ઓછા હોવાના કારણે. જો તમે દેખી શકો છો ધ્રુવી મને પતંગ બતાવતી હતી કે જો મામા, મારા સૌથી ફેવરેટ પતંગ આર્યા છે. તો કે જો આ મને સૌથી વધારે ગમે છે, આ 3 પતંગ. આ 3 પતંગ ધ્રુવીએ લૂંટ્યા હતા. તમે દેખી શકો છો. જો અહીંયા પણ પતંગ માર બનેવીનો પતંગ આટલો દૂર ગયો હતો. જો માર બનેવી ફિરકડી પણ જાતે પકડે છે ને પતંગ પણ જાતે ચગાવતા હતા. એમને પણ લગભગ 2 કે એટલા કાપ્યા હતા. એમને છે ને ફ્લેટ નડતો હતો ને આગળ જે પેલો વાળ જાય છે ચેનલનો, એ પણ નડતો હતો. તમે જોઈ શકો છો જો માર બનેવીનો પતંગ કેટલો બધો દૂર જતો રહ્યો. જો એમને પણ કાપ્યો હતો. જો છે ને જોડે જાય છે ને, એ પતંગ પણ એમને કાપ્યો હતો. જેવો અધર ગયો એવો જ આ ફ્લેટવાળાનો જે ચગાવતા હતા એમનો કાપી નાખ્યો હતો. તો જો હવે માર બનેવી ફિરકડી પણ પકડતા હતા, જાતે પતંગ પણ ચગાવતા હતા અને કાપતા પણ હતા ખેંચીને. તમે જોઈ શકો છો. પછી આ વાળ જોડે પતંગ અડી રહ્યો હતો. ફ્રેન્ડ, હવે જો હું પતંગ ચગાવું છું મારા બનેવીના ઘરે, તો તમે દેખી શકો છો અંદર હું પતંગ લેવા ગયો હતો. તો મારા બનેવી મને આપતા હતા કે ફિરકડી પતંગ અહીંયા પડ્યું છે, કે તાર જે ચગાવે ચગાવી શકે છે. અમે તો પતંગ લાવ્યા ન હતા, કારણ કે મને ચગાવવો ગમતો નથી, પણ ફક્ત વિડીયો બનાવવા માટે મેં ફક્ત એક પતંગ ચગાવ્યો હતો. તો તમે જોઈ શકો છો. જો હવે હું અંદરથી પતંગ લઈને આવીશ અને એક પતંગ અને ફિરકડી. જો હવે હું એક પતંગ ચગાવી સાર્યો ને મેં પણ 2 થી 3 કાપ્યા હતા, કારણ કે મને એટલો બધો શોખ નથી, પણ તો છતાં મેં એક ચગાવ્યો હતો. તો તમે જોઈ શકો છો. જો હું સૌથી પહેલાં પતંગ બાંધતો હતો, એના પછી મને તો ફાવતું નથી ફિરકડી પતંગ બંને હાથમાં પકડવાનું. તો મારા બનેવી કહેતા હતા કે રવિને કે કોઈ ફિરકડી પકડવા જાઓ. તો પછી મારી બેન આવી હતી, સપના બેઠી હતી. આ સપના છે એ ફિરકડી પકડવા આવી હતી, કારણ કે ઋત્વી વિડીયો બનાવતી હતી એના કારણે. તો આ મારી ભાણી છે, એ પણ જોડે બેઠી હતી. તો જો સૌથી પહેલાં મેં છે ને પતંગની આગળ ગાંઠ મારી નાખી હતી. સૌથી પહેલાં મેં મારી ભાણીને પકડવા આપી હતી, નાની ધ્રુવી. પણ એને તો છે ને પકડતા આવડતું નહોતું, એટલે જો મેં એને શીખવાડતો હતો કે ધ્રુવી આ રીતે પકડ, પણ દોરી થોડી કડક હતી, પડી રહેલી હતી, એના કારણે નીકળતી ન હતી. તો જો મેં ધ્રુવીને પકડવા આપી હતી. તો મેં તો લગભગ 2 કે 3 વર્ષે પતંગ હાથમાં પકડ્યો તો, એટલે જો એટલે મને પહેલાં પણ થોડોક નહોતો ભાવ્યો, પછી મેં ચગાવી નાખ્યો હતો.
જો તમે જોઈ શકો છો જો આવું થતું હતું તો ધ્રુવી છે ને ફિરકડી પણ વ્યવસ્થિત પકડતી ન હતી તો એના કારણે દોરી નહોતી આવતી એના કારણે જો મારો પતંગ પણ નીચો પડી જતો હતો હું કહેતો કે ધ્રુવી થોડીક વ્યવસ્થિત ફિરકડી પકડજે તમે જોઈ શકો છો જો ધ્રુવીને ફિરકડી પકડવા કહેતો હતો ને તો એ મારી જોડે આવી જતી હતી આ રીતે તો તમને ખબર આ રીતે જોડે આવે તો ક્યારેય પણ પતંગ ચકે નહીં તો જો મારો પતંગ ઉપર આવી ગયો હતો પણ ધ્રુવીએ ફિરકડી વ્યવસ્થિત પકડી નહીં એટલા માટે જો એને હું બોલ કરતો હતો ને એટલા માટે એ જતી રહી હતી તો હવે સપના આવી હતી ફિરકડી પકડવા માટે તમે જોઈ શકો છો જો દેખાય છે સપના હવે ફિરકડી પકડે છે હવે હું એનો પતંગને ઊંચો કરીશ પછી વિવાંશ તો હજી આવે ન હતો કારણ કે વિવાંશ ઘરે હતો દાદાના જોડે એને ઊંઘ આવતી હતી એટલા માટે સૂઈ ગયો હતો તો મેં વિવાંશને લાવ્યા ન હતા હમણાં દાદા લઈને આવશે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો જો હવે ધ્રુવી આવી ગઈ હતી કારણ કે ધ્રુવી રીસાઈ ગઈ હતી કારણ કે મોહન બોલ્યો હતો કે વ્યવસ્થિત પકડતો નથી એના કારણે તો જો મેં ધ્રુવીને કીધું કે ધ્રુવી અહીંયા તાર પતંગ ચકાવવો હતો પણ ધ્રુવીને છે ને બહુ ઊંચો પતંગ જતો રહ્યો ત્યારે ચકાવવો બિલકુલ ગમતો નથી ધ્રુવી તો છે ને ફક્ત લૂંટવાવાળી જ કરતી હતી કે કઈ બાજુ પતંગ કપાઈને આવે તો એને હું જઈને લૂંટું તમે જોઈ શકો છો જો અત્યારે એ જ ગોતતી હતી કે કઈ બાજુ પતંગ કપાઈને આવે તો કે હું એને લૂંટું જો ફ્રેન્ડ મેં પણ ઊંચો પતંગ કરી નાખ્યો હતો મેં પણ 1 થી 2 કાપ્યા હતા પછી મારો પતંગ આગળ જે ફ્લેટ હતો તે કણ અડી રહ્યો હતો એટલા માટે પછી મેં ચકાવ્યો ન હતો મારા બેનને આગળ એમનું ઘર છે એની જોડે તમે દેખી શકો છો અહીંયા જો ફ્લેટનો પડછાયો પડે છે આર્યો એના કારણે અહીંયા છાંયડો હતો તો એ ફ્લેટમાં મારો પતંગ અડાઈ રહ્યો હતો પછી મેં પતંગ ચગાવ્યો ન હતો તો જો મેં ઊંચો કર્યો તો તમે દેખી શકો છો મેં પતંગ ઊંચો કરી નાખ્યો હતો ફ્રેન્ડ તમને એક વાત જણાવી દઉં મને પણ પહેલાં પતંગનો બહુ જ શોખ હતો પણ 5 થી 6 વર્ષથી હું પતંગ બિલકુલ ઓછા ચગાવું છું લગભગ છેલ્લા 3 વર્ષથી મેં એકે પતંગ ચગાવ્યો ન હતો આજે જ મેં ચગાવ્યો હતો ને એને ગઈ સાલ તો તમને કહી દઉં છું કે વિવાંશ જન્મ્યો હતો 10 તારીખે એટલા માટે હું તો પાટડી હતો ઋત્વીના ઘરે તો ત્યારે તો મને બિલકુલ પણ ચગાવવાનો મને ટાઈમ મળ્યો ન હતો મને તો ખાલી બસ આ રીતે ફરવું અને દેખવું વધારે ગમે છે તો તમે જોઈ શકો છો અત્યારે મેં ફક્ત એક જ પતંગ ચગાવ્યો હતો કારણ કે મારે એક વિડીયો બનાવવાનો હતો એના કારણે જો દોરી નીકળતી ન હતી તો માર બનેવી પણ આવી ગયા હતા તમે દેખી શકો છો માર બનેવી દોરી કાઢતા હતા પણ મેં કીધું મેં લો તમે ચકાવો હું લાવો દોરી પકડું કારણ કે હું થાકી ગયો હતો પતંગ ચગાવીને જો હું તમને બતાવું છું લગભગ આ પતંગ મેં અડધો પોણો કલાક ચગાવ્યો હતો ને પછી જે ફ્લેટ મેં તમને વાત કરી ત્યાં કારણ અડાઈ રહ્યો હતો પછી મેં બિલકુલ પણ પતંગ ચગાવ્યા નહોતા તમે જોઈ શકો છો અહીંયા એટલા બધા પતંગ ચગતા ન હતા કારણ કે આ પણ સોસાયટી છે ને એમના આજુબાજુ ઘરો બિલકુલ ઓછા છે આજુબાજુ જગ્યાઓ વધારે છે પ્લોટો વધારે છે એના કારણે જો માર બનેવીએ પણ ખેંચીને કાપ્યો હતો ફ્રેન્ડ્સ વિવાંશ પણ આવી ગયો હતો તો હું તમને બતાવું છું જો હવે વિવાંશ દાદાની સાથે આવ્યો તો રિક્ષામાં તમે જોઈ શકો છો આ દાદાની રિક્ષા આવી ગઈ હતી સપનાના ઘરે તો જો હવે દાદા વિવાંશને કાઢતા હતા વિવાંશ તો સૂઈને આવ્યો હતો ને દાદા અને દાદી અને બિસ્કિટ પણ ખવડાવતા હતા તમે જોઈ શકો છો જો દાદા બહાર આવી ગયા હતા સપના પણ ગઈ હતી વિવાંશને છેક નીચે લેવા માટે તો જો હવે દાદા છે ને વિવાંશને બહાર કાઢતા હતા એના પછી સપના વિવાંશને ઉપર લઈને આવી હતી તો જો દાદાએ વિવાંશને બહાર કાઢ્યો હતો તમને બતાવું છું વિવાંશ તો છે ને બહુ જ મસ્તી કરતો હતો અહીંયા આવીને તમે જોઈ શકો છો જો દાદા વિવાંશને બહાર કાઢ્યો હતો તો જો કૌશિક કુમાર છે ને બૂમ પાડતા હતા માર બનેવી કે વિવાંશ તો જો વિવાંશ છે ને ઉપર એની નજર ગઈ હતી તમે જોઈ શકો છો વિવાંશની છેક ઉપર નજર પહોંચી ગઈ હતી તો એને ખબર પડી ગઈ હતી કે અહીંયા તો મજા આવશે તે ઉપર આવીને એને બહુ જ મજા કરી હતી એ પણ હું તમને બતાવું છું તમે વિડીયોમાં બને રહેજો જો ફ્રેન્ડ વિવાંશ ઉપર આવી ગયો હતો તો જો માર બનેવી કેવી રીતે સ્વાગત કરે છે વિવાંશનું પીપળું વગાડીને તમે જોઈ શકો છો જો જોરથી પીપળું વગાડતા હતા વિવાંશ અત્યારે જ ઉઠ્યો હતો એટલા માટે જો હજી એટલો બધો મૂડમાં ન હતો એના પછી તમે દેખજો પીપળું રમે છે કેવો રમતો હતો ને પછી મારા બીજી બેનના ઘરે ગયા હતા ત્યાં પણ કેવો રમતો હતો એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો ત્યાં મારા મામાના છોકરાને છોકરી છે વિવાંશ કરતાં 3 કે 4 દિવસ મોટી હતી એના જોડે પણ વિવાંશ કેવો રમતો હતો એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જો અત્યારે ધ્રુવી જોડે વિવાંશ કેવો રમે જાય છે હજી વિવાંશને એટલો બધો મૂડ ન હતો પછી તમે દેખજો એનો મૂડ આવશે પછી કેવો રમતો હતો તો અત્યારે તો છે ને બધાને દેખ કરતો હતો કારણ કે વિવાંશ અભી હાલ જ ઉઠીને આવ્યો હતો એના કારણે તો એના ફુવા છે ને પીપળું વગાડ કરતા હતા એને બતાવતા કે વિવાંશ જો હું ક્યું પીપળું વગાડું છું તો વિવાંશ દેખ કરતો હતો તમે દેખી શકો છો જો એક આ ધ્રુવીએ અભી હાલ જ પતંગ લૂંટ્યો તો હું તમને બતાવું છું જો કેટલો સરસ પતંગ લૂંટે છે ને ઉપર લખેલું છે જો યુ લવ હેપી વેલેન્ટાઇન્સ ડે તો કેટલો સરસ પતંગ ધ્રુવે લૂંટ્યો હતો તો ધ્રુવે કીધું કે મામા તમે મારો વિડીયો બનાવજો કે મેં પતંગ લૂંટી એવું કહેજો એટલા માટે જો મેં એનો વિડીયો પણ લીધો હતો એના પછી હું તમને બતાવું છું આ વિવાંશ મીનાક્ષીના ઘરે આવ્યો હતો ત્યારે જો આ એક મેં તમને વાત કરી હતી મારા મામાના છોકરાની છોકરી વિવાંશથી 5 દિવસ મોટી છે તો જો તમે દેખી શકો છો જો વિવાંશ એને પણ કેવો મારતો હતો જો પગ મારીને તમે દેખી શકો છો અમારો વિવાંશ તો છે ને સૌથી નાનામાં નાનો છે અમારા કુટુંબમાં બધાથી જે વિવાંશની સાથે જે છોકરા આવ્યા છે એમના બધાથી નાનો છે પણ થોડોક બધાથી શેતાન પણ છે તમે જોઈ શકો છો થોડોક મસ્તી
મસ્તીખોર છે, બધે બધાને હેરાન પણ કરે છે. જો અહીંયા આવ્યા હતા ને તો બધા વિવાસને જોતા હતા કે આ નાનો છે તો છતાં જો પેલી છોકરીને કેટલો હેરાન કરે છે. એ છોકરી આનાથી 5 દિવસ મોટી છે તો છતાં જો દેખાય છે, તમે દેખી શકો છો. એના પછી જો વિવાસ તમે ફુગ્ગો આપ્યો તો ફુગ્ગો રમતો હતો, એનો પર મેં વિડીયો બનાવ્યો તો તમે દેખજો. ફુગ્ગો પણ વિવાસ આપશે નહીં. જો દેખાય છે ફુગ્ગો આપ્યો તો જો વિવાસ કેવો ફુગ્ગો લઈને આવતો હતો. વિવાસને કીધું કે વિવાસ ફુગ્ગો આપજે, તો વિવાસ છે ને એના ફુગ્ગો આપતો નહોતો, જો એને લલચાવતો હતો. તમે જોઈ શકો છો એ વિવાસથી મોટી હોવા છતાં જો એ વ્યવસ્થિત હજી ઊભી રહી શકતી ન હતી, કારણ કે એને દાંત આવી ગયા હતા. તો જો વિવાસ તો કયો દોડતો થઈ ગયો, તમને ખબર જ છે. જો એ છોકરી બાપડી વ્યવસ્થિત ઊભી નથી રહી શકતી તો છતાં વિવાસને છે ને એને આ રીતે હેરાન કરતો હતો. જો તમે જોઈ શકો છો વિવાસની મસ્તી. જો એ છોકરીએ પણ આ વિવાસને આવું કરતી, જેવું વિવાસ કરતો હતો એવું પેલી છોકરી કરતી હતી. જો ખાલી ફુગ્ગો પડી ગયો તો એ છોકરી લેશે ને પછી જો તો તમે દેખી શકો છો પછી વિવાસ એના જોડેથી પડાઈ નાખશે. જો હવે જો પેલી છોકરી ફુગ્ગો લેવા જાય છે ને તો વિવાસને પણ એ જ ફુગ્ગો રમવો હતો ને ફુગ્ગો ફક્ત એક જ હતો, કારણ કે ફુવા જોડે વિવાસનો ફુગ્ગો પડ્યો હતો, એ ફુગ્ગો રમતો હતો. તો ફ્રેન્ડ જો અમે મીનાક્ષી લોકોના ઘરે આવ્યા હતા, તમને બતાવી નાખું છું. આ મીનાક્ષી મારી મમ્મી પણ ત્યાં બેઠી હતી. આ મારા મામા લોકો, મારા મામાના છોકરાને લોકો પણ અહીંયા બેઠા હતા, કારણ કે એ લોકોનું ઘર મીનાક્ષીના ઘરની જોડે અડીને જ હતું, તે લોકો પણ એમના ઘરે હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમે વિવાસને કીધું ને કે વિવાસ તાર ફુગ્ગો આપજે ઘડીક વાર, તો જો વિવાસ ઘડીક વારે પણ આપતો ન હતો. એ તો એને એકલો ફુગ્ગો રમે જતો હતો, તમે દેખી શકો છો. જો છે ને વિવાસને કીધું કે વિવાસ આપજે થોડીક વાર માટે, તો થોડીક વાર માટે પણ વિવાસ એને ફુગ્ગો આપતો ન હતો, કે કારણ કે વિવાસને તો એનું વસ્તુ કોઈને આપવું ગમતું ન હતું. એના કારણે જો એ દાદા જોડે ઊભી રહેશે ને તો તમે દેખજો એને ગમશે નહીં. જો આ રીતે વચ્ચે આવી જતો હતો એ છોકરી, જો દાદાને અડશે ને તો એ વિવાસ છે ને અડવા પણ દેતો ન હતો. એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જો અત્યારે તમને બતાવું છું કોણ કોણ બેઠું છે. તો મીનાક્ષી, અમારા મમ્મી, પેલી બાજુ મારા મામાના છોકરાઓની છોકરીઓ છે, તો એ બધા અહીંયા મીનાક્ષીના ધાબા ઉપર બેઠા હતા, કારણ કે અહીંયા સોયલો હતો એના કારણે. ફ્રેન્ડ્સ તમને મારા બીજી બેનની સોસાયટીમાં જો તમને બતાવું છું એમના કેટલા પતંગ ચગે છે. એમની સોસાયટીમાં પણ જો આટલા પતંગ ચગતા જોવા મળતા હતા. ફ્રેન્ડ હવે તમને ખબર પડી જ ગઈ હશે કે અત્યારે હવે પહેલાં જેવી ઉત્તરાયણ થતી નથી. નહીંતર તો આજથી લગભગ 15 વર્ષ પહેલાંની વાત કરીએ તો આખો દિવસ લોકો ધાબા ઉપર જ રહેતા હતા અને ધાબા ઉપર જ ખાતા જોવા મળતા હતા. તો જો અમારો વિવાસ તો છે ને ચારે બાજુ કેવો ફરી જતો હતો, દાદી એને બિસ્કિટ ખવડાવતી હતી, તો બધા એને જ દેખ કરતા હતા કે જો વિવાસ કેવો ફરી જાય છે એકલો, કારણ કે વિવાસને તો પગ આવી ગયા છે એટલે દોડ કરતો હતો અને દડોને રમ કરતો હતો. તો જો એને ફુવાએ છે ને લાકડી પકડાઈ હતી, તો વિવાસ જો લાકડીથી પણ દડો રમતો હતો, તમે દેખી શકો છો. જો કેવો રમે જાય છે ને, એને તો આવું કંઈક રમવાનું આપી દો તો એ રમે જાજા કરે છે. તો જો લાકડી એને થોડીક મોટી પડતી હતી, એના કારણે પછી એને ફુવાએ બીજું પણ લાકડું આપ્યું હતું, તમે જોઈ શકો છો. આ બીજું લાકડું છે તો એ પણ મોટું હતું, તો એનાથી પણ ફાવતું નહોતું. પછી ફુવાએ એને બીજું પણ લાકડું જેવું આપ્યું હતું, નાનું આપ્યું હતું. જો દેખી શકો છો તમે, આ થોડું મોટું હતું એના કારણે. જો ફ્રેન્ડ અમારો વિવાસ કેવો ચાલે છે, પારી ફક્ત બહુ જ પાતળી છે. આપણે એક પગ મૂકીએ તો બીજો પગ ના મૂકી શકે એટલી પાતળી હતી, પણ વિવાસને તો એવી જ પારી પર ચાલવું સૌથી વધારે ગમતું હતું. એના પછી જો પેલા લોકો નાસ્તો કરતા હતા તો જો વિવાસ એમની જોડે જતો હતો, તમે દેખી શકો છો. પેલી નાની છોકરી વિવાસથી મોટી છે તો એ કેટલી શાંત હતી, ને અમારો વિવાસ તો ચારે બાજુ ફરફર કરતો હતો ને મસ્તી કરતો હતો. તો જો વિવાસને દાદા ફુગ્ગો લઈ આવ્યો હતો, કારણ કે વિવાસ ફુગ્ગાની જીદ પકડી હતી. તમને ખબર જ હશે કે એક તો ઘરે લઈને મૂક્યો જ હતો, આ બીજો ફુગ્ગો લઈ આવ્યો હતો દાદાએ. જો તાર વિવાસ કેવો રમે જાય છે ને, એને છે ને પતંગની દોરી બાંધી હતી. તો જો વિવાસ તમને બતાવું છું ફુગ્ગા જોડે કેવો રમે જતો હતો, કારણ કે વિવાસે તો આવું કંઈ પણ રમવા આપી દો તો એને સૌથી વધારે પસંદ છે. તો જો અત્યારે છે ને દાદાને એમ કહેતો કે દાદા અમારો ફુગ્ગો નીચે લઈ આવજો, તો ફુગ્ગો નીચે લઈ આવતા ને તો ફુગ્ગો છોડી દેતો હતો. તમે જોઈ શકો છો. જો ફુગ્ગો છોડી દીધો ને તો તમને ખબર છે કે દોરી થોડી લાંબી હતી, એના કારણે જો ફુગ્ગો કેટલો ઊંચો જતો રહ્યો હું તમને બતાવું છું. જો કેટલો બધો ઊંચો જતો રહ્યો ને તો ફુવાઈને પાછો લઈ આવતા હતા. તમને ખબર ગેસીય ફુગ્ગો તો કેવો તમે હાથમાં ના પકડો તો ઉડી જાય. તો જો વિવાસ તો છે ને આ રીતે છોડી નાખતો હતો, કારણ કે એને તો ઉડારો વધારે ગમે, પછી બૂમો પાડે છે. એના કારણે અમે જે ધાબા પર હતા ને ફ્રેન્ડ, એ ધાબાની સામે એક ભાઈએ લગભગ 5 થી 6 ફુગ્ગા ગેસિયાના ધાબા પર લટકાવેલા હતા. તો વિવાસ જોઈ ગયો હતો, તો વિવાસે જીદ પકડી કે મારે અત્યારે જ ફુગ્ગો લેવો છે. તો દાદા એને અત્યારે જ એને ફુગ્ગો હલાવ્યો હતો. તમે જોઈ શકો છો. જો અત્યારે કેવો ફુગ્ગા જોડે રમે જાય છે, એને તો આવું કંઈક ને કંઈક રમવા જોઈએ, તો એને
સૌથી વધારે પસંદ આવે છે। જો ફ્રેન્ડ ફરીથી જો વિવાંશ ફુગ્ગો છોડી નાખશે, જો તમને બતાવું છું, તમે દેખી શકો છો, જો છોડી નાખ્યો ને, પણ આ તો સારું કે દોરી એટલી લાંબી હતી એટલા માટે જો ફુગ્ગો ફક્ત ઊંચો જઈ શકતો હતો, ઉડી જતો ન હતો। તો જો વિવાંશ પાછો માગતો હતો ફુગ્ગો। તો ફ્રેન્ડ જો હવે હું તમને બતાવું છું, સાંજ પડી ગઈ હતી, વિવાંશને પણ અમે સ્વેટર પહેરાવી નાખ્યું હતું। તો અહીંયા છે ને ફટાકડા ફોડતા હતા, એ પણ હું તમને બતાવીશ। તમને ખબર છે આપણે સાંજ પડે એટલા માટે જો લોકો ફટાકડા દાળુખાનું બધા ફોડતા હોય છે। જો સામે હું તમને બતાવું છું, થોડું ઝૂમ કરીને તમે જોઈ શકો છો। તો હજી તો લગભગ 6 કે 6:30 વાગ્યા હતા, તો છતાં હજી અત્યારથી ફટાકડા ફોડવાનું ચાલુ કરી નાખ્યું હતું। ફ્રેન્ડ તમે જોઈ શકો છો, આ મારા બેનના ઘરે એમના લાલો છે, તો એના માટે જો પતંગના દોરી લાવ્યા હતા, હું તમને બતાવું છું। જો આ પતંગ છે, પતંગે પણ કેટલો સરસ છે, જો ઉપર રાધે લખેલું છે એવું પતંગ છે, ને આ ફિરકડી પણ છે, તમે જોઈ શકો છો નાની લાલાની। આ બીજો પણ પતંગ છે અને લાલાને ચોકલેટ પણ ધરાવી છે। જો કેટલો સરસ કપડાં પહેરાવે છે ને, આજે ઉત્તરાયણ હોવાથી જો લાલાને કેટલો સરસ તૈયાર કર્યો તો, અને જો પતંગ દોરી પણ આપી હતી, તમે જોઈ શકો છો, જો કેટલો સરસ લાગે છે ને। ફ્રેન્ડ તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું। જય શ્રી કૃષ્ણ।